શિયાળામાં તો સ્પેશિયલ ઘરમાં સુખડી બને જે આપણને બા અને ગળાબાની યાદ અપાવતી હોય છે. ખૂબ જ પોચી અને ખૂબ જ ટેસ્ટી સુખડી બનાવી લઈએ. તો જો ગુંદરની સુખડી બનાવવા માટે 2 કપ પ્રમાણે ઘઉંનો કરકરો લોટ, અડધા કપ પ્રમાણે ચણાનો લોટ લઈ લેશું. ત્યાર પછી 1/4 કપ ગુંદર છે તેને આપણે આ રીતે પાવડર કરી લેશું. અડધા કપ પ્રમાણે કાજુ બદામનો ભૂકો કરી લેશું. જાડા તળિયાવાળી કડાઈમાં લોટને ઉમેરી સાથે 1/2 કપ પ્રમાણે ઘી ઉમેરી દેવાનું છે અને તેને ધીમા ગેસ પર શેકીશું. 30 થી 35 મિનિટ જેટલો ટાઈમ થશે એટલે ધીમા ગેસ પર લોટ શેકાઈને થોડોક લાલાશ પડતો થઈ જશે, આવો હળવો બનીને જાળી થઈ જશે. ત્યાર પછી ગુંદરનો જે ભૂકો કર્યો છે તેને ઉમેરી દેવાનો છે. બધું જ ફૂલી જાય ત્યાર પછી આપણે કાજુ બદામનો ભૂકો, ખસખસના બી સાથે આપણે કાટલું પાવડર અથવા તો તમે 32 પણ ઉમેરી શકો છો. બધું મિક્સ કરીને 1/2 કપ પ્રમાણે ગોળનો ભૂકો ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. ત્યાર પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને ટોપરાનું છેણ ઉમેરી અને થોડું કઠણ લાગે એટલે તેને આ રીતે ઢાળી દેવાની છે. ત્યાર પછી આપણે ઉપરથી ટોપરાનું છેણ ઉમેરી દઈએ છે અને સેજ દબાવી દઈએ. ખૂબ જ ટેસ્ટી બને છે, ટ્રાય કરજો.